છો બાળકો? મજામાં ને? આપણે ગઈકાલે પાઠ 1 યાતાયાત જેમાં આપણે 1 થી પ્રશ્ન 5 સમજ્યા અને ચિત્ર વિશે પણ સમજ્યા કે ચિત્રમાં કેટલાક મુસાફરીના સાધનો, બગીચો વગેરે વિશે આપણે સમજ્યા, સાધનો અને ફૂલ વિશે. ત્યાર પછી સાધનોનું મુસાફરીના સાધનોનું આપણે વર્ગીકરણ સમજ્યા. હવે આપણે પ્રશ્ન 6 સમજવાનો છે, જેમાં આપેલું છે नीचे दिए गए टिकट का चित्र देखकर प्रश्न के उत्तर दीजिए. तो बाळको आ बे टिकट आपेली छे, तो हवे आ शेनी शेनी टिकट छे आपणे समजवानी छे. तो आ जे टिकट छे ते बसनी टिकट छे अने आ जे टिकट छे ते रेलवेनी टिकट छे. तमे रेलवेमां जाओ त्यारे आ रीतनी टिकट होय छे अने बसमां जाओ त्यारे आवी होय छे. हवे जो अहींया आपेલું છે કે આ બસની ટિકિટ છે તો કઈ જગ્યાએથી ક્યાં સુધીની છે, તો આ ટિકિટમાં લખેલું છે હડાદથી ચિલોડા, એટલે આ અહીંયા સુધીની ટિકિટ છે. અને આ રેલવેની ટિકિટ છે એ મુંબઈથી અમદાવાદ સુધીની છે. તો ત્યાર પછી આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે આ જે ટિકિટ છે એમાં લખેલું છે 200 ફોર ઓનલી, એટલે 204 રૂપિયા. આ જે ટિકિટ છે એ 204 રૂપિયાની છે મુંબઈથી અમદાવાદ. અને આ જે ટિકિટ છે એ 91 રૂપિયા છે, એમાં 91 રૂપિયા લખેલું છે. ત્યાર પછી આપણે જોઈએ તો આ ટિકિટમાં 11/11/2011 એવી દિનાંક લખેલી છે. ત્યાર પછી આમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ 17/10/11, તો આ એની તારીખ છે. અહીંયા નીચે પણ આપેલી છે 5/1/9. હવે આપણે આ ટિકિટના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો અહીંયા સવાલ નંબર 1 છે કે યહ ક્યા હે, તો આપણે એનો જવાબ લખી શકીએ યહ ટિકિટ હે. ત્યાર પછી બસ કા ટિકિટ કહાં સે કહાં તક કા હે, એટલે બસની ટિકિટ ક્યાંથી ક્યાં સુધીની છે. તો જવાબમાં લખી શકીએ, જે મેં આ વાત કરી હતી ને તમને હડાદથી ચિલોડા, તો આમાં લખી શકીએ બસ કા ટિકિટ હડાદ સે ચિલોડા તક કા હે. ત્યાર પછીનો સવાલ રેલવે કા ટિકિટ कहाँ से कहाँ तक का है, तो जवाब लखी सके रेल का टिकट मुंबई से अहमदाबाद तक का है. त्यार पछी बस के टिकट में किराया कितना लगता है, ओलो कितना लिखा है, एटले किराया एटले एनो भाव के केटला रुपया लखेला छे, एम के बसनी जे टिकट छे एमां केटलो भाव लखेलो छे. आपणे बसमां मुसाफरी करीए तो આપણે પૂછીએ ને કે આથી મારે આ જગ્યાએથી આ જગ્યાએ જવું છે તો એના કેટલા રૂપિયા, તો એ કિરાયા થાય. તો અહીંયા આપણને દેખાય છે કે 91 રૂપિયા લખેલા છે. તો જવાબ લખી શકો બસ કે ટિકટ કા કિરાયા હિન્દીમાં બોલાય 91 રૂપિયે, 91 રૂપિયે એટલે 91 રૂપિયા લખ્યા છે. पछीनो सवाल रेलवे का टिकट पढ़कर किराया बताइए, कि रेलवेनी टिकट छे एमां जोईने बतावो कि एमां भाव केटलो लखेलो छे. तो एमां लखेलुं छे कि रेल के टिकट का किराया 204, हिंदी में आपणे कही शकीए 204 रुपये, एटले रेल के टिकट का किराया 204 है. आपणे पछीनो सवाल जोईए કે રેલવે ટિકિટ કા દિનાંક બતાવીએ, એટલે રેલવેની જે ટિકિટ છે એમાં કઈ તારીખ મારેલી છે, તો આપણે જવાબ લખી શકીએ રેલવે કે ટિકિટ કા દિનાંક 11/11/2011 છે, જે મેં તમને અહીંયા બતાવી હતી. ત્યાર પછીનો સવાલ બસ और रेल के अलावा कहाँ कहाँ टिकट लगता है, તો એટલે કે બસ છે અને રેલગાડી છે એ સિવાય કે આપણે બીજા શેમાં જઈએ તો એમાં ટિકિટ લાગે છે. તો બસ और रेल के अलावा हवाई जहाज और दरियाई जहाज में टिकट लगता है, એટલે આપણે પ્લેનમાં જઈએ વિમાનમાં તો એમાં પણ પહેલાં આપણને ટિકિટ આપે છે. અને ત્યાર પછી દરિયાઈ મુસાફરી એટલે આપણે જહાજમાં જઈએ તો એમાં પણ આપણે ટિકિટ લઈએ છીએ. તો પ્રશ્ન 6 જે ટિકિટ વિશે છે એમાં તમને સમજ પડી હશે. હવે બાળકો આપણે પ્રશ્ન 7 સમજવાનો છે. તો હવે એમાં આપણે જોઈએ કે શું આપેલું છે કે નીચે દિए गए चित्र का अवलोकन करके
भेद स्पष्ट कीजिए। हवे आ चित्र 1 छे अने चित्र 2 छे। तो बाळको आ जे 2 चित्र छे एमां आपणे भेद स्पष्ट करवानो छे। तो भेद स्पष्ट कई रीते? तो के एक बंने चित्र सरखा ज आपेला छे, पण अमुक चित्र एवुं छे के 1 नंबरना चित्रमां होय अने 2 नंबरना चित्रमां न होय, एवी रीते। समजाणुं शुं कहेवा मांगु छुं? के आ बे जे चित्र छे जोवामां एक सरखा लागे छे, पण छतां एमां થોડોક भेद छे, अंतर छे के अमुक वस्तु नथी आपेली। तो ई भेद छे ई आपणे ओळखवानो छे। तो आपणे चित्र 1 मां जोई शकीए छीए के चित्र 1 मां अहींया कूतरानी आगळ हड्डी एटले के हाडकानो टुकड़ो छे अने अहींया નથી આપેલો चित्र 2 માં। तो આપણે એવું લખી શકીએ कुत्ते के आगे हड्डी है और चित्र 2 में कुत्ते के आगे हड्डी नहीं है। ત્યાર પછી બીજું चित्र तो અહીંયા જો છોકરાની પાસે નાનો એવો બોલ છે અને આ બાજુ નથી। તો આપણે લખી શકીએ કે छोटे लड़के के पास छोटी गेंद है चित्र 1 में और चित्र 2 में छोटे लड़के के पास गेंद नहीं है। આપણે જોઈએ તો આ નાનો છોકરો અને આ મોટો છોકરો। હવે ત્યાર પછી આપણે જોઈએ તો ચિત્ર 1 માં છોકરાનું ચિત્ર આ જે છોકરો છે એનું ચિત્ર પૂર્ણ આપેલું છે અને અહીંયા ચિત્ર 2 માં જોઈએ તો છોકરાનું ચિત્ર અડધું આપેલું છે। તો એ ભેદ આપણે આવી રીતે લખી શકીએ કે छोटे लड़के का चित्र पूरा है, चित्र 2 में छोटे लड़के का चित्र आधा है। मैं अहींया छोटे એટલે કે નાનો અને મોટો છોકરો એવી રીતે કર્યું છે એટલે તમને સમજ પડે। હવે જોઈએ ત્યાર પછીનો ભેદ। તો અહીંયા આ જે ફૂલ છે એમાં તમે જુઓ બાળકો 4 જ પાંદડી આપેલી છે, તમે ગણો તો ખ્યાલ આવી જાય। અને આ ચિત્ર 2 માં આ જે ફૂલ છે એમાં 5 પાંદડી આપેલી છે। તો આપણે લખી શકીએ पहले चित्र में फूल की 4 पंखुड़ियाँ है और चित्र 2 में पहले फूल की 5 पंखुड़ियाँ है। એટલે આપણે આ બાજુથી પહેલું ફૂલ ગણવાનું છે, બરાબર? આ બાજુથી નહીં, અહીંયાથી પહેલું ફૂલ ગણવાનું છે આ। ત્યાર પછી આપણે જોઈએ કે આ બાજુ ઘાસ જેવું દેખાય છે અને આ બાજુ આપણે ઘાસ જેવું દેખાતું નથી, અહીંયા છે આગળ, પણ આ બાજુ જો આ જગ્યા અને આ ફૂલ પાસે 2 જગ્યા अलग अलग છે। तो पहले फूल में घास नहीं है, चित्र नंबर 1 છે, चित्र 1 में घास है और चित्र 2 में नहीं है। એટલે કે અહીંયા આપણને પથ્થરો જેવું દેખાય છે અને અહીંયા પથ્થરો પણ છે પણ આ ઘાસ જેવું પણ દેખાય છે। તો બાળકો તમને આ 2 ચિત્ર છે એમાં ભેદ કઈ રીતે ઉકેલવું હોય તમને ખ્યાલ આવી ગયો હશે કે चित्र 2 જોવામાં સરખા લાગે છે પણ છતાં એમાં કંઈક ને કંઈક અંતર છે। તો આજે આપણે પ્રશ્ન 6 અને 7 એટલું સમજવાનું છે। હવે જ્યારે તમે આ વિડીયો જોવો બાળકો ત્યારે તમારે પ્રશ્ન 6 જે ટિકિટવાળો છે એ પ્રશ્નના જવાબ જો તમને ટિકિટ દોરતા આવડે તો તમારે દોરવાની, નહીંતર પ્રશ્ન 1 થી 7 સવાલના જવાબ લખીને વાંચી લેવાના। હવે આપણે ત્યાર પછીનો છે હવે આવશે સ્વાધ્યાય। આગળ આપણે જોઈશું તો સ્વાધ્યાય આપેલું છે પણ આ જે સ્વાધ્યાય છે એ હવે આપણે આવતા પીડીએલમાં જોઈશું। આપણે અહીંયા પ્રશ્ન 7 સુધીનું રાખીએ।